બેંકમાં જે લૂંટનો મામલો સામે આવ્યો હતો તેમાં પોલીસ અધિકારી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સાંભળીએ શું કહી રહ્યા છે. જો 2023માં દેહરાદૂનમાં જ્યારે ત્યાંના દેહરાદૂનનો મોટો ફંક્શન ચાલતા હતા, વીવીઆઈપી વિઝિટ જે દિવસે હતી તે દિવસે જો રિલાયન્સના આપણા જો જ્વેલરી શોપમાં જો આ લોકો લૂંટ કરી હતી 13 કરોડ રૂપિયાના લૂંટ થઈ હતી. અને આ જ ગેંગના અમુક સાગરીત અહીંયા સુરતમાં જો રહેતા હતા. જો આ લોકો એવું નક્કી કરે કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય, અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય, આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કરે છે. જેથી જ્યારે બધા ગેંગ મેમ્બર અહીંયા ભેગા થયા તો એકબીજાને કોઈ ઓળખતા પણ નહીં હતા, એકબીજા બારેમાં વધારે કોઈ જાણતા પણ નહીં હતા. અને ટૂંકા નામ જાણે ગલત આ લોકો પછી જો આધાર કાર્ડ વગેરેની ડિટેલ અમે લોકો મેળવી. આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે, બધા ખોટા છે, ફેક છે આધાર કાર્ડમાં ફોટો એની છે, બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ. તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા અલગ અલગ રાજ્યોના જો એકદમ ક્રિમિનલ છે, જો આ પ્રકારના ગુનાઓમાં વેપન, આર્મ્સ એક્ટ, લૂંટ, ડકૈતીમાં સામેલ હોય, એના કોન્ટેક્ટ કરીને અહીંયા મોકલે. અહીંયા એના જો માણસ હતા જોઈએ, આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ. અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ. અને એક વ્યક્તિને 4-4, 5-5 નામ તરીકે હોય, ઉર્ફે, જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય, કોણ ક્યાંના રહેવાસી હોય, આ બી આપસમાં આ લોકો વાત નહીં કરતા હતા. તો એકદમ પ્રોફેશનલી બધા લોકો ભેગા થયા, ફેક આઈડી બનાવી, ભાડા ઉપર એક જગ્યાએ મકાન લીધા જોઈએ, રેકી કરવા જાય. બારંબાર આ બેંકમાં ઘણા વખત ગયા, બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે જોઈએ. ક્યારે શું મુવમેન્ટ થાય છે, કઈ રીતે થાય છે, આ બધા બી આ લોકો જોયા જોઈએ. પછી જોઈએ જ્યારે અહીંયા સે લૂંટ જ્યારે કરી જોઈએ, લૂંટ કર્યા પછી જ્યારે ભાગ્યા અહીંયાથી જો ટીમો અમારી જો અમારા સીસીટીવીને જો અમે ખંગાલા અને બીજા જો પુરાવાના આધારે જો ટીમ અમારી યુપી પહોંચી જોઈએ. યુપીમાં આ રાયબરેલીમાં આ જો એક જે આરોપી 2 આરોપી પકડાય છે, એક આરોપી છે શુભમ ઠાકુર અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત. જો શુભમ ઠાકુર છે આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા. જોઈએ આ અહીંયા તો રાયબરેલીમાં એના એક દુકાન છે, કાપડની દુકાન ચલાવે છે, નાની દુકાન છે એની. જોઈએ ત્યાં ગયા, ત્યાંથી પછી જોઈએ એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળ છે, તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે. તો રાયબરેલી 3 માણસ ગયા જોઈએ. જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા, આમાં 3 લોકો રાયબરેલી ગયા જોઈએ. રાયબરેલીમાં 1 દિવસ રોકાયા, બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા. આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા જોઈએ. પછી ગોંડા છે પછી ત્યાં અયોધ્યા ગયા જોઈએ. અને અયોધ્યા પાસે જ અમારી ટીમે જે યુપી પોલીસના મદદથી જોઈએ અમે ત્યાંથી જોઈએ એના પકડાય જોઈએ. અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા જોઈએ, જો એના જો સગવડતા ઊભી કરી કે એના ક્યાં જોઈએ એના રહેવા માટે જો વ્યવસ્થાઓ કરી અને ત્યાં પકડાય. અને 98,000 રૂપીઝ આ જો લૂંટના પૈસાના જો ડિસ્ટ્રીબ્યુશન પછી થવાના હતા, એમાં અત્યારે ખર્ચા પેટે જો એના ઓનલાઈન 98,000 રૂપીઝ જો શુભમના મળ્યા, જેનાથી 93,000 રૂપીઝ એના પાસેથી રિકવર કરવામાં આવેલા છે. 3 મોબાઈલો રિકવર કરવામાં આવેલા છે. આ 2 આરોપીઓ જો આપણે પાસે લઈ આવ્યા તો વિકાસ એના આશ્રય અત્યાર સુધી જો પુરાવા મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં. અને પછી જો શુભમ છે, શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે. એક આર્મ્સ એક્ટના ગુના છે, બીજા એના ઉપર જો બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે લૂંટ સાથે જોઈએ. તો આ પ્રકારના આ ક્રિમિનલ છે. અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય જો 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે, જેના પાછળ અમારી ટીમ અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમો અત્યારે કામ કરી રહી છે સ્થાનિક પોલીસના મદદથી જોઈએ. અને અત્યારે જો અમે જો તપાસમાં બીજા જેટલા પુરાવા મળતા જાય છે, એના આશ્રય કોણ આપતા હતા, કેવી રીતે લીડ હતી, એના ઉપર પોલીસની ટીમ કામ કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ. લેકિન એટલા છે કે જો આ કુંદન ભગત જે છે આ બધા આ જ પ્રકારના જો અત્યારે જો બેઉર જેલ પટનાના જેલમાં છે અને એના ઉપર જો સિરિયસ વેપનના ગુના અને ડકૈતીના ગુનાઓ જોઈએ, બીજા આર્મ્સ એક્ટના ગુનાઓ, આ પ્રકાર ઘણા બધા ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે. એના બી ટીમ અમારા જો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર જોઈએ લેવા માટે બી ક્રાઇમ બ્રાન્ચની ટીમો બિહાર ગઈ છે. જો એના ટૂંક સમયમાં લઈને આવશે અને ફર્ધર જોઈએ જેટલા બી જો આરોપીઓ છે એના ઉપર બી ટીમો અમારી કામ કરી રહી છે. અત્યાર સુધી લગભગ જો 100થી વધારે માણસો અને 7 અમારી અલગ અલગ ટીમો અન્ય રાજ્યોમાં કામ કરી રહી છે અને ટૂંક સમયમાં
બધા આરોપીઓનો ધરપકડ થશે અને બાકીના જેટલા મુદ્દા માલ છે એના બી રિકવરી કરવામાં આવશે. જ્યારે અમે લોકો એક તો આરોપીઓને એટલા ખબર હતી કે કોઈ પણ સંજોગમાં મોબાઈલ ફોન નહીં યુઝ કરવાના જોઈએ અને બેંકોમાં બી અમે જો ફૂટેજ મળ્યા આમાં આરોપીઓ મોબાઈલ વાપરતા નજર આવે છે, પરંતુ આ મોબાઈલ ખોટા 1 કલાક જો સમય કાઢતા હતા એના બતાવવા માટે કે અમે કોઈથી વાત કરીએ છીએ કે મોબાઈલ ઉપયોગ નહીં કરવાના જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની લિંક પોલીસને નહીં મળી જાય. પરંતુ અમારી પાસે બીજા જો અમે જે રીતે ઇન્ફોર્મેશન મળતી ગઈ અને પૂરા દેશના જો નેટવર્ક છે પોલીસના એના અમે લોકો જો ભારત સરકારને બી અમુક જો સાઇટ્સ છે જો ICGS વગેરે સાઇટ છે એના ઉપરથી અમે લોકો તાત્કાલિક જો ફૂટેજને મેચ કરાવવાના ચાલુ કરે છે એનાથી અમે લોકો બધા ક્રિમિનલોના 50% 60% આ પ્રકારના ડેટા મળવાના ચાલુ થયા છે. એના ફર્ધર વર્કઆઉટ કરતાં અમે લોકો પહોંચ્યા જોઈએ તો શુભમના જો લોકેશન અમે લોકોને મળતી ગઈ કે આ રાયબરેલી પહોંચ્યા, ક્યાં ગયા, કઈ રીતે ગયા અને પછી જો ત્યાં એના જ્યારે વિકાસ પકડાયા જોઈએ તો વિકાસને આવ્યા કે એના પૈસાના ટ્રાન્સફર વિકાસના માધ્યમથી એ વિકાસના દોસ્ત ઉપર જો પૈસા 98,000 કરાયા, પોતાના મોબાઈલ ઉપર નથી લેकिन બીજાના એકાઉન્ટ ઉપર મંગાયા છે. એના માટે મદદગારીમાં જો વિકાસના અત્યારે જો અમે લોકો લીધા છે. આ બધાના અમે જે રીતે વાત કરે છે કે આ બધા માસ્ટર માઇન્ડ છે કુંદન ભગત જે એવા ક્રિમિનલ છે જો જેલમાં અત્યારે છે, પરંતુ પૂરી જો જે રીતે બધા 2023માં જો દેહરાદૂન બહુ મોટી એક રિલાયન્સના જ્વેલરી શોપમાં ડકૈતી થઈ હતી 13 કરોડ રૂપિયાના, પછી આ પકડાયા હતા અને એના જો અત્યાર સુધી પૂછપરછમાં એવા પુરાવા આપણને મળેલા છે કે કુંદનના કામ છે કે જેલ જેટલા બી આરોપીઓ જ્યાં બી છે આ પ્રકારના ગુનેગાર અને એકબીજાને ઓળખતા નહીં હોય એના કોન્ટેક્ટ કરીને મોકલે જ્યાં કરવાના છે ક્રાઇમ, અને એના કુંદનના માનસ એના એક માનસ અત્યારે નામ એના નહીં બતાવી શકીએ જો અહીંયા સુરતમાં રહેતા હતા, સુરતમાં રહીને કુછ કામ ધંધા કરતા હતા. આ વ્યક્તિ બધાના લેવા જાય અને પહેચાન તરીકે કેવી રીતે થાય કે એના નીચેના ફોટો જ્યારે આવે રેલવે સ્ટેશન પર આવે બસ આવે તો એના બોડીના નીચેના ભાગ કાપડના કપડાં કઈ રીતે ડ્રેસ છે એના ફોટો મોકલવાના હોય, પછી ત્યાંથી ફોટો જો લેવાવાળો વ્યક્તિ જાય આ એના જો રિસીવ કરે અને લઈને આવે જોઈએ.